હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે કેપ્સિકમનું શાક બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તેના માટે 2 નંગ ડુંગળીને મેં ઝીણું કટિંગ કરી લીધું છે. ત્યારબાદ કેપ્સિકમ અને આ રીતે મેં ડુંગળીની સ્લાઇસ કરેલી છે. ટમેટાની પ્યુરી 2 નંગ ટમેટાની પ્યુરી, 2 ચમચી દહીં, ધાણા જીરું, શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન હળદર, કશ્મીરી મરચું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, આદુ, મરચાં અને લસણને મેં વાટી લીધેલા છે. વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે કેપ્સિકમ અને ડુંગળીને આમાં તેલમાં ફ્રાય કરી લેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ કેપ્સિકમ અને ડુંગળીને ફ્રાય કરી લેશું. આપણે તૈયાર થઈ ગયા છે, તો આને ઉતારી લેશું. તો આપણે વઘાર કરીશું. સૌપ્રથમ ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે. તો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ આદુ, મરચાં અને લસણ ખાંડેલા છે તે એડ કરીશું. ત્યારબાદ ટમેટાની પ્યુરી એડ કરીશું. એક ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું 1 ચમચી, શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો, તો થોડુંક પાણી નાખી અને આને પાકવા દઈશું. ત્યારબાદ કશ્મીરી મરચું, ત્યારબાદ ફેટેલું દહીં. ત્યારબાદ કેપ્સિકમ અને ડુંગળી એડ કરીશું. આમાં તમે સિંગદાણાનો પાવડર પણ એડ કરી શકો છો. આમાં તમે સિંગદાણા અને ચણાનો લોટ પણ એડ કરી શકો છો. તો 2 મિનિટ આપણે આને પાકવા દઈશું. તો આપણે આ તૈયાર થઈ ગયું છે શાક. તો લાસ્ટમાં કોથમરી એડ કરીશું.
તો હવે આપણે આને સર્વ કરીશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ કેપ્સિકમનું શાક. તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.